1 કલાકનું છે. 24મું ભજન આપણે ગઈકાલે પૂરું કર્યું પરમ દિવસે. એ ભજનનું નામ છે ગુરુ શિષ્યની એકતા. હવે આજે આપણે 25મું ભજન લઈએ છીએ. એ ભજનનું શીર્ષક છે ચક્ષુ બદલાય. વ્યવહારિક ભાષામાં કોણ છે? વ્યવહારિક ભાષામાં બોલાય કે ચક્ષુ બદલાય, પણ ખરેખર ભ્રાંતિ ભાંગે. ખરેખર વાત એ છે કે ભ્રાંતિ, ચક્ષુ બદલાય ને ચક્ષુ બદલાતા નથી, પણ જે જોવાની દ્રષ્ટિ હતી એ ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ ભાંગી. હવે દાખલા તરીકે બધી ઉપનિષદોમાં આપણને આપે છે કે ભાઈ સાપ છે, સાપ છે, સાપ છે. 50 જણા હોય તો એ આછા અંધારામાં એમ કે સાપ છે. તો પછી કોઈ પ્રકાશ પડ્યો અને એમ થયું કે આ સાપ તો નહોતું, દોરડું હતું. તો સાપ અને દોરડા વચ્ચેની જે ભ્રાંતિ, પહેલા સાપ હતો, એ સાપ હતો એ ભ્રાંતિ હતી, દોરડું હતું એ સત્ય થયું. હવે એમાં ચક્ષુ બદલાતા નથી, પણ વ્યવહારિક ભાષામાં બોલાય ખરું કે દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે ચક્ષુ બદલાય. ગંગા સતીએ કીધું છે, એટલે મેં તમને જે વાત કરી કે ચક્ષુ બદલાય, પણ હકીકત એ આમ છે, દ્રષ્ટિ બદલાય અથવા ભ્રાંતિ બદલાઈ ગઈ. ભ્રાંતિ હતી ટળી ગઈ કે આપણે સાપ જ જોતા હતા, પણ પ્રકાશ પડ્યો એટલે તરત જ સત્ય વસ્તુ બધા બહાર આવી. ચક્ષુ બદલાણી ને સુવાંત વર્ષી. ચક્ષુ બદલાણી કે મેં વાત કરી કે ચક્ષુ બદલાતી નથી, આંખો કાંઈ બદલાઈ નથી જતી, પરંતુ જે દ્રષ્ટિ હતી, જે અત્યારે સામાન્ય માણસ જગતને જોવે છે અને એ જગત તદ્દન સત્ય લાગે છે. જે જીવન મુક્ત માણસ જે છે એ આ જ જગતમાં હોય છે, પણ છતાં એની દ્રષ્ટિ બદલાઈ ગયેલી છે. જગત આવું ને આવું જ રહે, એમાં કાંઈ ફેર ન પડે, પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. કારણ કે જે સત્ય માનીને બેઠા છે એ અસત્ય છે. આ દ્રષ્ટિ સત્ય માનો કે આપણું આ શરીર, હવે આ શરીરને સત્ય માનીને બેઠા છે અને નિત્ય માનીને બેઠા છે આપણે. તો હવે એ શરીર હર ક્ષણે નાશ થાય છે, એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. એવી રીતે આખા જગતના વિશ્વ આખું દેખાય છે કે આ બધું નાશ તરફ જાય છે, એમ દેખાય છે. આટલી દ્રષ્ટિ બદલાય. એટલે ગંગા સતીએ અત્યારે શું કહે છે? ચક્ષુ બદલાણી અને સુવાંત વર્ષી. સુવાંત શબ્દનો અર્થ મેં ગોઈતો બીજા જગ્યાએથી. સુવાંત શબ્દનો અર્થ થાય છે આનંદ. સુવાંત શબ્દનો અર્થ થાય છે આનંદ. એટલે ચક્ષુ બદલાણી ને આનંદ વર્ષ્યો. ખરી વસ્તુ જ્યારે જોઈ ત્યારે આનંદ આવે. આ તો સામાન્ય વસ્તુમાં ભ્રાંતિ હોય કે આ સાપ છે, સાપ છે, સાપ છે, અને જ્યારે દ્રષ્ટિ બદલાણી કે આ તો દોરડું હતું અને દોરડું જ છે. એટલે ત્યારે જે સાપનો ભ્રમ ટળી ગયો અને એ ક્ષણે તમને દોરડું થયું એટલે આનંદ થયો.
પણ આ આનંદ જે છે એ ક્ષણિક છે. પણ જે તત્વો બદલાઈ જાય છે, જ્યારે જીવન મુક્ત થઈ જાય છે, એને જે આખું વિશ્વ બદલાઈ ગયેલું દેખાય, ત્યારે એમ થાય કે ઓહો, આ હા હા, આ શું એમ. હવે અહીં ગંગા સતી એ જ કે છે કે જ્યારે એની ચક્ષુ બદલાઈ ગઈ, એટલે કે એની ભ્રાંતિ તૂટી ગઈ, ભ્રાંતિ ભાંગી ગઈ અને આનંદ વધ્યો. એટલે સત્ય વસ્તુ આખી દેખાણી, બ્રહ્મતત્વ શું છે, પ્રકૃતિ શું છે, પ્રકૃતિના બધા તત્વો જે છે એ નાશ તરફ જઈ રહ્યા છે, એ બધું દેખાવા માંડ્યું. પછી એમ થાય કે હવે આમાં 100 વર્ષ જીવીએ કે 500 વર્ષ જીવે તો આમાં શું છે. પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં હજારો વર્ષથી બન્યું છે શું? જન્મા છે ને મર્યા છે અને કંઈક તોફાનો કર્યા છે ને કંઈક પૈસા કમાણા છે, બધા એમનો આયના રહ્યું. કર્યું છે હું સિકંદરની વાત છે ને, એ તો વાત કરી હતી મેં, ફરી વાર કરું કે સિકંદર આવ્યો ભારત ઉપર. ત્યારે ભારત ઉપર આવ્યો તો એક જંગલમાંથી પસાર થતો હતો. ત્યારે એક સાધુ એક પથ્થર ઉપર બેઠા હતા, પગ ઉપર પગ ચડાવ્યો. એ સિકંદર ત્યાંથી નીકળ્યો. એટલે આમ સલ્યુટ કરવી જોઈએ ને એને માન આપવું જોઈએ ને એવું જે કરવું જોઈએ એવું આ સાધુએ કાંઈ ન કર્યું. એટલે સિકંદર થયો કે આ કોક ધમંડી છે, આ કેમ મને કાંઈ ન કર્યું, આ મારું સ્વાગત. એટલે કે તું કોણ છો? એટલે કે હું તો સાધુ, મને ઓળખ છું? તો કે ના, હું સિકંદર છું. તો કહે શું? હું સિકંદર છું, મેં અડધું રાજ્ય જીતી લીધું. તો કે હવે હું આ ભારત જીતી લઈશ, હવે હું ભારત આવ્યો છું. પછી કે બાકીનું બધું હું આખી પૃથ્વીનો રાજા થઈ જઈશ. પછી તો કે બધા મારા સુબાઓ હોય છે ને એને એક એક રાજ્ય સોંપી દઈશ વહીવટ માટે. પછી કે હું આખી દુનિયાનો રાજા કેવડાવીશ અને એક મોટું સિંહાસન બનાવીશ, અને મોટું સિંહાસન બનાવી એના ઉપર હું પગ પર પગ ચડાવી બેસી જઈશ. તો પેલા સાધુએ કીધું, આટલી બધી મહેનત કરી અને તું પગ ઉપર પગ ચડાવી બેસ, એના કરતાં હું અત્યારે પગ ઉપર પગ ચડાવીને બેસી ગયો છું, મારી બાજુમાં તું બેસી જા. પછી બેહવું તો છે જ ને, પગ પર પગ ચડાવી. તો હું પગ પર પગ ચડાવી બેસી ગયો મારી. હવે એ સાધુ અને સિકંદરમાં કેટલો ફેર. છેવટે તો બધા એક જ છે, એક જ જગ્યાએ જવાના છે. જૈનમાં જ્યાંથી હાય હોય કરી આ છોકરાને પરણાવવાનો છે, અરે આ છે. શરૂઆતમાં મા બાપ હોય, બધા હોય, ભણવાનું, પછી મરવાનું. એટલે કરીને હું કર્યું, હું એ બધું જે છે પૃથ્વી ઉપર અત્યારે જે સંસાર છે એ સંસારમાં તમે કર્યું, સંસારમાં કર્યું. અને આવું તો કેટલાય અગાઉ કરી ગયા. આજે મોદીને આપણે બોલબાલા બોલે છે, તો મોદી પહેલા કેટલા થઈ ગયા? ઇતિહાસ તપાસીએ તો મોદી કરતા હારા થઈ ગયા, અને ખરાબે થઈ ગયા. આખો ઇતિહાસ જોઈ તો આવું કરીને આપણે મરવાના. એટલે અહીં વાત શું છે કે ચક્ષુ બદલાણીને અને આનંદ વધ્યો. જ્યાં સુધી ચક્ષુ નહીં બદલાય ત્યાં સુધી એ જે પરમ તત્વનો આનંદ છે
જેને આપણે કહીએ છીએ સચ્ચિત આનંદ સ્વરૂપ, એ જે છે એનો લાવો નહીં મળે. ત્યાં જવું તો તમારે આખું બધું જીવન મુક્ત, કોઈ પણ જાતના પ્રશ્નો ન હોય અને માત્ર આપણે માત્ર આ તત્વોમાં ભળી જાય છીએ, તો પછી ક્યાં ફરે? આનંદ સ્વરૂપ સિવાય બીજું કાંઈ હોતું નથી. તો એ એમ કે છે કે આ ચક્ષુ જ્યાં સુધી બદલાવ, ચક્ષુ એટલે જીવન મુક્ત. ફળી ગઈ પૂર્વની એને પ્રીત, ફળી ગઈ એને પૂર્વની પ્રીત એટલે ગયા જન્મમાં જે કંઈક કર્યું છે સાધના વગેરે, ફળી ગઈ પૂર્વની એને પ્રીત, ગયા જન્મમાં પરમાત્મા પ્રત્યેની જે પ્રીત એટલે ભજન કર્યું છે એ ફળી ગયું. એ અત્યારે આ જન્મની અંદર એને પૂરક બન્યું. આમ તો ગીતાની અંદર ઘણું કહે છે કે મરણ વખતે જે ના જેવી વાસનાઓ છે એમાં હું એવા જગ્યાએ એને જન્મ આપીશ, અને જેટલું સારું કર્યું છે કર્મ તો એને સારા ઘરે મૂકીશ, ખરાબ કર્યું છે તો પૂરેપૂરું જે કર્મ છે સંચિત કર્મ એ તમને મજરે મળશે. સારું કર્યું હોય તો સારું મળે, બરોબર, અનિચ્છનીય અશુભ કર્યું હોય તો અશુભ મળે. એટલે અહીં કે છે ગંગા સતી ફળી ગઈ પૂર્વની પ્રીત, એટલે પૂર્વે જે કંઈક મેં કર્યું છે એનું અત્યારે આ ફળી ગયું છે પાનબાઈ. ટળી ગઈ અંતરની આપદા ને પાળી સાંગો પાંગ રૂડી રીત. હવે એ આ બધું આમ તો અગાઉ આવી ગયું છે. ટળી ગઈ અંતરની આપદા, આપદા એટલે સુખ દુઃખ. આપદા આ જૂનો શબ્દ છે ગંગા સતીનો. આપદા, આપદા એટલે સુખ અને દુઃખ બે ટળી ગયું. ટળી ગઈ અંતરની, અંતરની એટલે અંતકરણની. અંતકરણમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે એમાં જે સુખો અને દુઃખોના અનુભવો જે કરે છે, અંતકરણમાં અનુભવો સુખો અને દુઃખો થાય છે. પણ જો અંતકરણ જ ન હોય તો સુખ અને દુઃખનો સવાલ જ નથી. પરમાત્મામાં ભળી ગયા પછી, પરમાત્મામાં એકરૂપ થઈ ગયા પછી સુખ શું છે અને દુઃખ શું છે એ બેયની ખબર નથી. સુખની ખબર નથી, દુઃખની ખબર નથી, માત્ર સચ્ચિત આનંદ સ્વરૂપ. એટલે અહીં કીધું છે કે ટળી ગઈ અંતરની આપદા. આપદા એટલે સુખ ને દુઃખ. ક્યારે ક્યારે ટળી? જ્યારે બ્રહ્મ ભાંગી ગયો અને સત્ય વસ્તુ દેખાય ત્યારે. પાળી સાંગો બાંગ રૂડી રીત. અત્યાર સુધીની જે સાધનાઓ કરી એ સાધનાઓ રૂઢી રીતે છેક સુધી પૂરી થઈ. પાળી સાંગોપાંગ રૂઢી રીત એટલે જ્યાં સુધી પરમ તત્વની પ્રાપ્તિ નહોતી થઈ ત્યાં સુધીમાં સાધના કાળમાં સાંગોપાંગ આખી જે સાધનાઓ થઈ એ સાંગોપાંગ છેક સુધીની પૂરી થઈ. રૂઢી રીતે એટલે કોઈ પણ જાતના વિઘ્નો વગર. સાધના દરમિયાનમાં વિઘ્નો આવ્યા હોય તોય પણ એ વિઘ્નો ન આવ્યા હોય એના જેવું થઈ કરી અને સાંગોપાંગ ઉતર્યું રૂઢી રીતે. હવે આગળ કે છે
ગંગા સતી નાભી કમળથી પવન ઉપડ્યો આવ્યો, ગયો પશ્ચિમ દિશામાં. નાભી કમળમાંથી પવન ઉકળાયો અને ગયો પશ્ચિમમાં. આ જે છે એ વાયુનું વિજ્ઞાન છે. નાભી કમળમાં બંનેનો ઉપરનો અપાન, નીચેનો ઉપરનો પ્રાણ અને નીચેનો અપાન અમુક પ્રકારથી સાધનાઓના અમુક પ્રકારથી પાન ને અપાનને ભેગો કરી અને પછી એક નવો પ્રાણ ભેગો થાય અને પછી તમે ઉલટાવ્યો ગયો પશ્ચિમમાં દિશામાં. એટલે પછી જ્યારે પૂર્વ અને આ પશ્ચિમ જે છે બ્રહ્મરંધ્રમાં એ ભેગું થાય અને ઈશ્વર પ્રાપ્તિ થાય ત્યાં. પણ આ સાધના જે છે યોગ વિદ્યાની, એટલે સામાન્ય માણસ જો છે એને ગુરુ વગર આ સાધના કરાય નહીં. કારણ કે આમાં જો કાંઈ પણ ભૂલ થાય તો બહુ પસ્તાવો થાય. કારણ કે આખા શરીરને પક્ષઘાત થઈ જાય, કાં આંધળો થઈ જાય, કાં બોલવાનું બંધ થઈ જાય, કંઈક ને કંઈક વિઘ્ન આવે. એટલે ગુરુની સાનિધ્યમાં જેને શોખ હોય એ કરે, પણ ગુરુથી જરાય પણ દૂર નહીં. અને ગુરુ પાછો બધી રીતનો પૂર્ણ હોય તો આ સાધના કરાય. પણ નવાઈની વાત એ છે કે ગંગા સતી બહુ સાદા હતા. ભજન સિવાય એમને બીજું કોઈ આવી બધી બાબતો નહોતી. કુંડલીની શક્તિની વાત કરી, આ બધા પાન અપાનને યોગ્ય રીતે ને એની પણ વાત કરી. આ પ્રાણાયામનો એક પ્રકાર છે. અત્યારે જે વાત કરી એ પ્રાણાયામનો એક પ્રકાર છે. આ પ્રાણાયામની અંદરની પણ આટલી બધી વાત કરી ગંગા સતીએ. એ એક નવાઈની વાત લાગે છે કે માત્ર ગંગા સતી માત્ર ભજન હતા. ભજન બનાવે ને ભજન ગાય અને પરમાત્માની પ્રાપ્તિ કરી બે જણાએ ભજનથી. પણ આ કુંડલીની શક્તિ, એનું જે જ્ઞાન અને આ જે પ્રાણાયામનું જ્ઞાન, આ બધું એમને કેવી રીતે મેળવ્યું, ક્યાંથી મેળવ્યું, એ બધું અંદરથી ઉપરથી જ આ જ્ઞાન મળ્યું. બાકીના જે સામાન્ય મનુષ્યને આવી રીતે ન મળે, કઈ જ ન હોતે. નાભી કમળથી પવન ઉઠ્યો, ગયો પશ્ચિમમાં, સુરતા ચડી ગઈ શૂન્યમાં, ચિત્તમાં એ પુરુષ પાયા ક્યાંય. હવે જુઓ, આ પ્રાણાયામની ક્રિયાથી આ ફળ મળ્યું. સુરતા ચડી ગઈ, નાભી કમળમાંથી આ પ્રાણ અને અપાનને ભેગા કરી અને જે ક્રિયાઓ થતી હોય કે આપણે હું જાણતો નથી પ્રાણાયામની ક્રિયા. એટલે માત્ર આપણે ગંગા સતીના આધાર રાખી અને આપણે કહીએ છીએ કે નાભી કમળમાંથી પવન ઉપડ્યો ને એટલે નાભી કમળથી બ્રહ્મરંધ્ર સુધી આ જાય છે. અને ચિત્તમાં એ પુરુષ ઉભાયા. શૂન્યમાંથી સુરતા ચડી ગઈ શૂન્યમાં અને ચિત્તમાંથી પુરુષ ઉભાયા ત્યાં. હવે પુરુષ જે છે ને એ પુરુષ એટલે પરમ તત્વને પુરુષ પણ કહેવાય છે. પરમ તત્વને પુરુષ કહેવાય. પુરુષ શબ્દ ઉપનિષદોમાં ઘણી જગ્યાએ વપરાયો છે. પ્રકૃતિ અને પુરુષ એટલે જે પુરુષ શબ્દ છે એ પરમ તત્વને નો શબ્દ છે. હવે એ શબ્દને સાચવીને આપણે બોલીએ કે સુરતા ચડી ગઈ શૂન્યમાં. સુરતા વિશે તો આપણે જાણીએ છીએ કે એક જ જગ્યાએ એમ સતત પ્રકટ થતું હોય
અથવા તો સતત એમને રહીએ એને સ્થૂળતા. બીજું કાંઈ પણ ઉચ્ચાર થાય નહીં, બીજું કાંઈ પણ આવે નહીં, માત્ર સ્થૂળતા. હવે એ સ્થૂળતા છે એ વાત થાય છે. કેવી રીતે તમને સમજાવું? હું માણસ છું, હું માણસ છું, માણસ જ છું. હું માણસ છું. હવે એ ડાયરીમાં લખી રાખવું પડે એવું છે, અથવા તો યાદ રાખવું પડે એમ છે. હું માણસ છું એવો કોઈ પુરાવો આપવાનો છે સમાજમાં? છતાં છું. હું માણસ છું એવું કોઈ ડાયરીમાં લખી રાખવાનું નથી. સમાજમાં કોઈને કહેવાની જરૂર નથી કે હું માણસ છું, અથવા તો એનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી કે હું માણસ છું. છતાં હું છું, છતાં હું છું. હવે એ હું માણસ છું એ પોતે પોતાની રીતે આ સ્થૂળતા જે છે ને, હું બ્રહ્મ છું. જ્યારે થઈ જાય છે ત્યારે હું બ્રહ્મ છું. હવે બ્રહ્મ છું થઈ ગયા પછી કોને કેવું, કેવી રીતે થવું? માણસ છું ને હું બ્રહ્મ છું, બે એક જ છે. જેમ હું માણસ છું એમ કોઈ કઈ કહેવાની જરૂર નથી, એમ હું બ્રહ્મ સ્વરૂપ છું. અને છું એટલે છું જ. પણ જ્યાં સુધી તમને ન થાય ત્યાં સુધી હું માણસ છું. અને જ્યારે થઈ જાય, તમારી દ્રષ્ટિ બદલાઈ જાય ત્યારે હું બ્રહ્મ છું. હવે ત્યાં બ્રહ્મ છું એટલે બ્રહ્મ જ છું. તમે આ પ્રકૃતિનો બધો લોચા લાપસી છે, શરીર છે, આ છે, તે છે, બધું દૂર થઈ ગયું. અહંકાર ગયો, મન ગયું, બુદ્ધિ ગઈ. એટલે પ્રકૃતિની અંદરની જે રચનાઓ છે, અથવા બીજી રીતે કહું તો તમારું વ્યક્તિગત જે જગત છે એ જગત નાશ થઈ ગયું. તમે જ્યારે પરમ તત્વની સાધનાઓ કરતા હશો ત્યારે જ્યારે તમને આ દ્રષ્ટિ બદલાય, આ ચક્ષુ બદલાય, ત્યારે તમે પોતે એ સ્વરૂપમાં થઈ જાઓ અને આ સ્વરૂપ બધું બદલાઈ જાય. પછી એમ ન કહેવું પડે કે હું માણસ, કે હું બ્રહ્મ છું. સુરતા ચડી ગઈ શૂન્યમાં, હે પછી શૂન્ય ઉપર જે છે ત્યાં શૂન્ય છે. વિચારો બધા મન બુદ્ધિ અંતકરણમાંથી ઉત્પન્ન થાય છે. પછી તમે ઠેઠ ત્યાં જ્યાં તમે સુરતા છે ત્યાં જ તમે છો. સુરતા એટલે તમે બ્રહ્મની અંદર જોડાયેલા છો, એનું નામ જ સુરતા. અખંડ, અખંડ જોડાયેલા હો એનું નામ સુરતા. હવે આ રીતની સાધનાઓમાં જે આ સુરતા ચડી જાય છે એને અનુભવ થાય કે હું બ્રહ્મ સ્વરૂપ છું. સુરતા ચડી ગઈ શૂન્યમાં, ચિત્તમાં હી પુરુષ ભાયા. ચિત્તમાં હી પુરુષ ભાયા એટલે ચિત્ત એટલે અંદર, પછી અંદરના ભાગમાં પુરુષ એટલે આ તો બ્રહ્મ સ્વરૂપ જ છું હું, બીજું કાંઈ છે જ નહીં. અદ્વૈત, બીજું કાંઈ છે જ નહીં, બ્રહ્મ સ્વરૂપ. એટલે એમણે કીધું મેં પુરુષને ભાયા. પુરુષ અને પ્રકૃતિ એની જોડી છે. એમાંથી આ પ્રકૃતિમાંથી છૂટું પડવાનું છે અને તત્વને મળવાનું છે. જ્યારે પૂર્ણ રીતે પુરુષ તત્વને મળે ત્યારે એ મુક્તિ કહેવાય, અથવા જીવન મુક્તિ કહેવાય. જે કહેવાય તે પ્રકૃતિમાંથી પર થવાનું છે.
બિલકુલ. શ્રોતા ચિત્તમાહિતી પુરુષ ભાયા ક્યાંય ભાઈરે અવિગત અલખ અખંડ અનાશ અવ્યક્ત પુરુષ અવિનાશી. બધા શબ્દો એના છે. શબ્દોનો અર્થ કરીએ તો બહુ સરળ છે. અવિગત એટલે જરાય પણ અટક્યા વગરનું. અવિગત અલખ પરમાત્માનું નામ તો છે પણ એ બધા આપણે પાડેલા છે. અલખ લખી ન શકાય તેવું તેવો પરમાત્મા. હવે જે અનુભવ જેને થયો છે એને તમે એમ કહો કે તને પરમાત્માનો અનુભવ થયો તો લખી દે કેવો થયો. મોઢેથી બોલ તો કે હું નથી બોલી શકતો. અલખ લખી ન શકાય તેવો. હવે અવિગત અલગ અખંડ અનાશ. અનાશ એટલે નાશ ન થાય તેવું. પુરુષને ભાળ્યો ઉપર લખ્યું છે ને, પુરુષને ભાળ્યો એટલે પરમ તત્વને જોયું, અનુભવ્યું. ભાળ્યો એટલે જોયો, પણ આમ જોયો એનો અર્થ જે ગંગા સતી જોયો એટલે આંખેથી જોયો એમ નહીં, પણ અનુભવ્યો. અનુભવ્યો એને હવે કેવી રીતે કેવું? અનુભવ્યો એટલે